જગતડાને બાપ કેવો છે હું અહીં મેકઅપ માટે વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે જયપુર. રીંગસથી અમારી ટ્રેન હતી 4 વાગ્યાની અને અત્યારે વાગી ગયા છે 6 અને અમે લોકો એક્ઝિટનો રસ્તો ગોતી છીએ કારણ કે જયપુર અમારા માટે નવું છે. સ્ટેશનથી બહાર નીકળીને અમે લોકો 1 કલાક સુધી હોટલ ગોતી અને ફાઇનલી હોટલ મળી ગઈ. એ મસ્ત એવો સવારે સેટનો ફોટો લગાવેલો છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ હોટલે અને આ બધા લોકો રેડી થાય છે અને હવે અમારે બાબા જવાનું છે. હોટલ એક તો માંડ મળી. અમે લોકો 6 વાગ્યાના જયપુરના સ્ટેશન તો ઉતરી ગયા હતા. અહીંયાથી 6:15 જેવું થઈ ગયું તો અમે બહાર નીકળ્યા ત્યાં 6:15 લઈ અને અમે 6:45 સુધી હોટલ જ ગોતી. એક્ઝેક્ટ 6:45 અમે લોકોએ ચેક ઇન કર્યું અને રૂમ એવો બધો નથી પણ હવે શું કહેવાય ગરજે ગધેડા નહીં બાપ કેવો પડે એવું બધું છે. એમ તો મજા આવે છે. જોઈએ હવે ગમે એમ કરીને અહીંયા 2 દિવસ કાઢવાના છે. સોરી 1.5 દિવસ. મારી મમ્મીએ લિપસ્ટિક કરી ને તો હું લિપસ્ટિક વીખી દઉં કારણ કે મને કલર નતો ગમતો. કોણ કોણ આજ મમ્મી ની આવી રીતે લિપસ્ટિક વીખે જરાક મને કોમેન્ટ કરજો તો. હું અહીંની મેકઅપ આર્ટિસ્ટ છું વર્ષાબેન ની. લિપસ્ટિક ઉપર લિપસ્ટિક લગાવીને આ જિંદગી પહેલી વાર આવા કાંડ કરું છું. એમ તો ઘણી વાર કહી રહ્યા પણ આવા મોટા પાયે નથી કર્યા. થોડુંક વધારે વધી ગયું અને લિપસ્ટિક ના હું જ કરીશ. ના હું તે સેજ મેં જોઈ તે કેવી સેજ કરી ની હું કરીશ. આ જિંદગીમાં તે લોચા લાપસી ચાલે કઈ વાંધો ના. આપણે વેટ પેપર છે તો ક્યાં ઓલું લિપ ઓલું વેટ પેપર ક્યાં વેટ પેપર ક્યાં હા એમ તો આપણે રૂમ બદલવા વાળા એમ તો આપણે કઈ જેવા તેવા નથી. હાલો ડન ગાઈસ. જો લિપસ્ટિક કેવી લાગે. સો આપણે લોકો જઈએ છીએ બજારમાં તો હું તમને અહીંની બજાર બતાવીશ. તો મળીએ ત્યાં જોઈને. અમે લોકો પહોંચી ગયા છીએ રજવાડા માર્કેટમાં. જે આવું કંઈક છે. તો જે ઓટોવાળા ભાઈ હતા એને અમને આઈને સજેસ્ટ કર્યું છે કે આ અજવાડા માર્કેટમાં. તો આ માર્કેટ જેવું તો કંઈ લાગતું નથી કારણ કે જનરલી આપણી માર્કેટ તો તમને ખબર જ છે કેવી હોય. બાંધણી ને એવું બધું મળે છે અને માર્કેટ તો ન કહેવાય પણ આ શોરૂમ જેવું છે. તો અહીં બધા પ્રકારનું કલેક્શન છે. સાડી, ડ્રેસીસ, કુર્તી એવું બધું. તો આ ભાઈ અમને પેલા ડ્રેસીસ બતાવે છે. તો આ રજાઈ બતાવે છે. દિશુ એને બહુ ધ્યાનથી જોવે છે. તો અહીંયા ભાઈ રજાઈ બતાવે છે કે જે એમાં એના ઘણા બધા બેનિફિટ કહે છે કે આ વોશેબલ છે ને એવું બધું. હા અહીંની માર્કેટ હતી. અમને તો ખબર નહીં કેવી માર્કેટ હશે. જનરલી એવી માર્કેટ એવી માર્કેટ છે. એક મોટો એક શોરૂમ છે અને તો ડ્રેસ મટીરિયલ્સ જોવા છે તો આપણે જોઈએ કયા કયા પ્રકાર છે. તો અહીં ઘણા બધા બાંધણીના ડ્રેસ બતાવ્યા અને એના કલર તો તમને દેખાય જ છે કેવા કેવા છે. જે બધા ડ્રેસ બતાવ્યા પણ એકેયમાં કઈ મજા ન આવી. ખબર નથી પડતી અહીંની પ્રાઇસ વધારે છે કે આપણે ત્યાં પ્રાઇસ વધારે છે. જો કે અહીંની પ્રાઇસ વધારે છે અને કાપડ એવું બધું સારું નથી એટલે એમાં કઈ મજા ન આવી. પહોંચી ગયા કુર્તા જોવા માટે. કઈ કુર્તી જેવું તો કઈ લાગતું નથી. કુર્તા લાગે છે. સ્ટોક તો ઘણો બધો છે પણ આમાંથી અમને તો કઈ ગમ્યું નહીં કારણ કે રાજકોટ વાળાને રાજકોટ સિવાય ન ગમે. એટલે હવે અમે લોકો જાય છે બીજી જગ્યાએ. એક જ મોલમાં લગભગ બધો સામાન મળી જાય એટલે આ લોકો એને બજાર કહે. પહોંચી ગયા પાછી બીજી જગ્યાએ. કઈક હાટ બજાર છે. પિંક સિટી બજાર. તો અહીંયા ભાઈ ડ્રેસ બતાવે છે પણ ડ્રેસના કલર એટલા ડેન્જરસ છે ને
कलर वगैरह और मिल जाएगा ये चीज अच्छा दिखाऊं कि इसकी वर्किंग 1200 पर लगवाना पड़ेगा ક્યારેય ન જોયું એવા એવા કલર જોઈ લીધા. અહીંયા ઘણું બધું કલેક્શન છે, જેમ કે રજાઈ, બેડશીટ, ડ્રેસ, બાંધણી, કુર્તીઝ, બધુંય. સામેન સાઈડ બંગડી અને ચપ્પલ, શૂઝ બધું મળે છે. અહીંયા જ જ્વેલરી મળે છે. આમાંથી આપણા લાયક કંઈ છે નહીં, એટલે હવે અમે લોકો જઈએ છીએ ઘરે, કારણ કે બહુ થાકી ગયા છીએ. અત્યારે 10:30 મિનિટની વાર છે અને અમે લોકો પાછા હોટેલે પહોંચી ગયા છીએ. તે એવું થયું કે અમે લોકો પેલા બજારમાં ગયા, તો બજાર તો તમને બતાવી, માર્કેટ કહેવાય અહીંની લેંગ્વેજમાં, પણ આપણી લેંગ્વેજમાં એને એક્ઝિબિશન જેવું કહેવાય, એવું હતું. એક જગ્યાએ ગયા તો અહીંયા એવું જ હતું, બીજી જગ્યાએ ગયા ત્યાં એવું જ હતું. કાંઈ મજા ન આવી. એ લોકોએ તમે જોઈ એવી રીતે બાંધણી કેવી કેવી દેખાડી, બાંધણી હતી, બીજું શું હતું, બાંધણીના ડ્રેસ હતા, કુર્તી ને એવું બધું હતું. એવું તમારે કંઈ લેવું નહોતું. એટલે અમે લોકો પછી ફરી ફરીને થાકી ગયા હતા. એટલે એમાંય કંઈ હતું નહીં, અમે 5 મિનિટમાં તો બહાર નીકળી ગયા. પછી અમે લોકો ભૂખ લાગી હતી, કારણ કે અમે બપોરે જે કઢી કચોરી ખાધી હતી ત્યાં હતા. પછી અમે લોકો ગયા નાસ્તો કરવા માટે. સ્ટ્રીટ ફૂડમાં મસ્ત એવા ઢોસા મળ્યા હતા અમને. એમ તો ઢોસા મસ્તી ના હતા. અમે તો બધી જગ્યાએ જઈને તો ઢોસા જ ગોતી છે એવું લાગે, કારણ કે અમે દુબઈમાં ગયા હતા ને તો અહીંયા ઢોસા ખાતા હતા, બદ્રીનાથમાં ઢોસા જ ખાતા હતા, અહીંયા ઢોસા જ ખાધા. તો બસ ઢોસા ખાધા, ત્યાંથી અમે લોકો ગયા ફ્રૂટ સલાડ પીવા, તો અહીંયા બહુ મજા આવી. બસ પછી અહીંયાથી હવે થાકી ગયા છીએ એટલે આવી ગયા હોટેલે ફટાફટ. તો હવે આ બહુ જ આજે થાકી ગયા છે જોરદાર. તો આજનો વ્લોગ એન્ડ કરીએ, મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ.